ओए 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 बाकी जा तू आई ना अंदर बाहर से क्या बात है जानकी जा 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 ओके हां કઈ વાંધો એટલે જ મેં ધ્યાન અપાયું એ ગુડ બા આ લોકોને જે કરવું એ જરા કરી દે કે અગર અગર એક એને આપી દે નહીં તો રિમોટ પર લે તો રિમોટ ક્યાં ગયા Good afternoon. ए भाई हेलो तो છેલ્લે તમને ક્વેશ્ચન લખાવ્યો હતો મેં ભાઈ બરાબર ને જેમાં तो भाई તમને કીધેલું છે કે પ્રોફિટ શેરિંગ રેશિયો 1:1:1 નો છે XYZ અને ફોમે એક સિંગલ જેએલપી લીધી છે 1 લાખ રૂપિયાની ત્રણેય પાર્ટનરના લાઈફ ઉપરની અને ત્રણ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે સેપરેટ પોલિસી છે X ની Y ની અને Z ની જેની પોલિસી અમાઉન્ટ છે 50,000 રૂપિયા X ની ડેથ થઈ છે 15th મે ના દિવસે તો આપણે કહેવાનું છે કે આ જે જેએલપી છે કારણ કે આપણે જેએલપી ને એક્સપેન્સ તરીકે બુકમાં જે છે એના પ્રીમિયમ ને બતાવી રહ્યા હતા તો આ જેએલપી માંથી જે રૂપિયા મળશે એમાંથી X નો શેર કેટલો જે છે એ થશે તો તમારે જોવાનું શું રે તો તમારે જોવાનું શું રે કે ભાઈ સૌથી પહેલા તો જેએલપી માંથી ટોટલ કેટલા રૂપિયા મળે તો X ની ડેથ થઈ તો ઓલી સિંગલ પોલિસી તો પૂરેપૂરી મળે ને જે ત્રણેય પાર્ટનર્સ ની કમ્બાઈન બરાબર ઈ તો મેચ્યોર થાય જેના કેટલા મળે 1 લાખ X ના નામની પોતાની ઇન્ડિવિડ્યુઅલ પોલિસી તો એના ઈ પોલિસી ની પણ શું મળે પોલિસી અમાઉન્ટ મળે કારણ કે જે પોલિસી હોલ્ડર છે એની શું થઈ ગઈ છે ડેથ થઈ ગઈ તો 50,000 ઈ મળે બરાબર અને આની સાથે સાથે Y અને Z નામના ભાઈની પણ શું હતી ઇન્ડિવિડ્યુઅલ પોલિસી એ લોકોની ડેથ નથી થઈ પણ ઈ પોલિસી નું એ પ્રીમિયમ ક્યાંથી ભરાતું હતું ફોર્મમાંથી તો ઈ બે પોલિસીઝ ને શું કરવી પડે સરેન્ડર જેની સરેન્ડર વેલ્યુ તમને ક્વેશ્ચન માં જો સરેન્ડર વેલ્યુ આપી છે 20% પોલિસી અમાઉન્ટ તો બે પોલિસીઝ છે 50,000 ની ટુ પોલિસીઝ એટલે ટોટલ 1 લાખ રૂપિયા થાય અને એના 20% કરો તો કેટલા થાય 20,000 તો ટોટલ કેટલા રૂપિયા મળે 1 લાખ પ્લસ 50,000 અને પ્લસ 20,000 1,70,000 મળે ફર્મ આ કઈ વસ્તુ ના મળે જેએલપી ના જેને કોઈ બુક ના અંદર 1 રૂપિયાની પણ વેલ્યુ હતી નહીં કારણ કે તમે તો એને એક્સપેન્ડિચર તરીકે લેતા
તો આ 1,70,000 ફોર્મ માટે શું થાય? જે ત્રણેય જણા વચ્ચે શું થાય? તો એમાં x ના ભાગે કેટલા? 56,667. 1/3 આવે. 1,70,000 ના 1/3 કરો તો 56,667 થાય. બરાબર છે કે નહીં? Yes. તો એ જ લખીશું. કેલ્ક્યુલેશન નીચે લખીશું. Calculation of total amount received by a firm from JLP. તો સૌથી પહેલા તો પોલિસી અમાઉન્ટ્સ ની વાત કરી, તો એના નીચે ટાઇટલ આપીશું પોલિસી અમાઉન્ટ રિસીવ્ડ. પોલિસી અમાઉન્ટ રિસીવ્ડ, જેના નીચે લખીશું ઓન JLP 1 લાખ રૂપીસ. જે સિંગલ JLP હતી ત્રણેય પાર્ટનર ની કમ્બાઈન, એના 1 લાખ રૂપીસ પ્લસ X individual policy, X individual policy, X individual policy 50,000. એટલે ટોટલ થયા 1,50,000. જેમાં પાછા એડ કરીશું પ્લસ સરેન્ડર વેલ્યુ of remaining partners policy. Surrender value of remaining partners policy. કાઉન્સમાં લખીશું 50,000 રૂપીસ. કાઉન્સમાં 50,000 રૂપીસ into 2, કારણ કે એવા બે પાર્ટનર્સ. 50,000 into 2 અને એના 20%, એટલે એને into 20%. 50,000 into 2 into 20% એટલે 20,000 રૂપીસ. એટલે હવે ટોટલ અમાઉન્ટ આવે 1,70,000. 1,70,000. નીચે લખીશું as share. Sorry, X share in policy amount. અથવા X share in JLP એવું લખો ને. X share in JLP is equal to 1,70,000 into 1/3. 5,6,667. અને તમને પૂછ્યું નથી, પણ આપણે ખાલી આપણા પોતાના ઓલા માટે આ ટ્રાન્ઝેક્શન ની શું કરી નાખીએ? જનરલ એન્ટ્રી. જો એક્સપેન્સ તરીકે ટ્રીટ કરતા હો તમે પ્રીમિયમ, તો પોલિસીના રૂપિયા મળે તો આપણે એક સિંગલ એન્ટ્રી કરતા હોલું JLP વચ્ચે ન લેવું હોય તો શું કરી શકીએ? બેંક ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. ઈ સિંગલ એન્ટ્રી કરી નાખશું. નીચે લખી નાખશું જનરલ એન્ટ્રી 15/5/2019. 15 તારીખે જ હતી ને? 15th May 2019. Yes. Bank account debit bank account debit 1,70,000 to X capital 5,6,667 to Y's capital 5,6,667 and to Z's capital 5,6,666. यहाँ 7 नहीं लखी नहीं तो 1 रुपया वधी जशे.
56666 to Z's capital 56666. Cash નીચે નરેશન માં લખીશું cash is received from JLP and profit on JLP is distributed between partners. ઘરે બેઠેલા લોકો બધાને ક્લિયર ભાઈ? Done. Yes, sir. તો હવે એક હોમવર્ક આપ્યો તો Yes. કઈ એક્સપેક્ટ ઓફ બેલેન્સ શીટ હતું જેમાં ગુડવિલ ઓલરેડી બેલેન્સ શીટ માં બતાવેલી હતી 10,000 રૂપિયાની જેએલપી પણ સરેન્ડર વેલ્યુ થી બતાવેલી હતી 10,000. આ જેએલપી ની કઈ પોલિસી અમાઉન્ટ હતી 1 લાખ રૂપિયા અને પાર્ટનર્સ નો પ્રોફિટ શેરિંગ રેશિયો તો 5:3:2 અને કઈ કોની ભાઈ હવે ડેથ થતી હતી? માયની ડેથ થતી. માયની ડેથ થતી હતી બરાબર ને? તો આપણે જર્નલ એન્ટ્રીઝ કરવાની હતી. કોણે કરી છે ભાઈ? અનુરાધા એક પછી પકડે અરે પ્રકાશ સિંગલ ગજબ થઈ ગયું ભાઈ આ ભણાવવાનું બોલવા. જો બાળકો તમે બધા કઈક સેવા કઈક ભૂખા રહેવા કોઈ દુનિયા બચાવવાના કાર્યક્રમમાં તેમાં બીજી હતા સર યાદ જ તારું કે છો કે બધા વતી મને યાદ હતું પણ પછી તો કાલે કરી આવશો ને ભાઈ? મૌડી તેનો ગેરવે બકા તું આવો તું તો એનું જોઈને તે આ નથી પાઈ. તો કાલે ભાઈ ડિસ્કસ કરશું અને કાલે કરી આવજો બાકીના લોકો સુલાસે નહીં કે ભાઈ એમાં શું ફેર પડે? તને કેમ ખબર આ બધી વસ્તુ? તો બાળકો હવે તમારા લેખામાં જસુભાઈ Hello, sir. ત્રીજી મેથડ જો થર્ડ મેથડ ત્રીજી મેથડનું નામ છે ભાઈ કે JLP is treated as an asset along with reserve. So that means કે આપણે જે સેકન્ડ મેથડ જે કરી એનું જ આ શું છે એક્સટેન્શન.
તમે જ્યારે પણ જેએલપી પ્રીમિયમ પે કરશો ત્યારે તમે પ્રીમિયમ અમાઉન્ટ જેટલી અસેટ જ ખરીદી રહ્યા છો એ પ્રમાણે જ એન્ટ્રી કરવાની આવે, જે સેકન્ડ મેથડમાં આપણે શીખ્યા. એટલે જ્યારે પણ પ્રીમિયમ પે થશે ત્યારે એન્ટ્રી શું થશે? જેએલપી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. અને સેકન્ડ મેથડમાં આપણે એવું કરતા હતા કે ભાઈ આ અકાઉન્ટ કેરી ફોરવર્ડ થાય, બેલેન્સ શીટમાં જાય અને બેલેન્સ શીટમાં સરેન્ડર વેલ્યુ થી આવે. એટલે જો અકાઉન્ટની બેલેન્સ સરેન્ડર વેલ્યુ કરતા વધારે હોય તો એટલા રૂપિયા શું કરવાના? રિટર્ન ઓફ કરવાના અને એને પીએનએલ માં લઈ જવાના. બધાને ક્લિયર આ વસ્તુ ભાઈ? હવે અહીંયા પહેલું સ્ટેપ તો આ જ છે કે જ્યારે પણ પ્રીમિયમ પે કરો ત્યારે એન્ટ્રી શું કરવાની છે? JLP debit to bank because of JLP is treated as an asset. પણ હવે યર એન્ડમાં સૌથી પહેલા આપણે જે કરશું એ છે કે કરન્ટ યરમાં જેટલું પ્રીમિયમ પે કર્યું છે એટલા રૂપિયાનું પ્રોફિટ માંથી અપ્રોપ્રિએશન કરશું. પ્રોફિટ માંથી આપણે એટલા રૂપિયા સેટ અસાઇડ કરશું અને એને એક રિઝર્વ માં ટ્રાન્સફર કરશું, જેનું નામ શું આપશું? JLP રિઝર્વ. બરાબર. એટલે પ્રોફિટ માંથી જો અપ્રોપ્રિએશન કરવાના હો તો એની એન્ટ્રી પીએનએલ એકાઉન્ટ માં આવે કે પીએનએલ અપ્રોપ્રિએશન માં? પીએનએલ અપ્રોપ્રિએશન માં, રિઝર્વ માં ટ્રાન્સફર કરીએ તો પીએનએલ અપ્રોપ્રિએશન એકાઉન્ટ શું થાય? ડેબિટ થાય ટુ જેએલપી રિઝર્વ. આ સેકન્ડ. પહેલી એન્ટ્રી જેએલપી પ્રીમિયમ જે પે કર્યું એની, જેની એન્ટ્રી શું થાય? જેએલપી ડેબિટ ટુ બેંક. સેકન્ડ એન્ટ્રી યર એન્ડ માં જેટલું પ્રીમિયમ પે કર્યું છે એટલા રૂપિયા અપ્રોપ્રિએટ કરવાના, એટલા રૂપિયા અપોઝમેન્ટ કરવાના, અપોઝમેન્ટ કરવાના. તો એટલા રૂપિયા આપણે સેટ અસાઇડ કરશું એટલે એન્ટ્રી શું થશે? પીએનએલ અપ્રોપ્રિએશન ડેબિટ ટુ જેએલપી રિઝર્વ. તો આ જેએલપી અને જેએલપી રિઝર્વ આ બે વસ્તુ આવે ક્યાં? બેલેન્સ શીટ. અગર રિઝર્વ છે તો ये બેલેન્સ શીટ માં બતાવવું પડે. જેએલપી એસેટ છે તો ये બેલેન્સ શીટ માં છે. માનો કે 10000 રૂપીસ નું જેએલપી પ્રીમિયમ હતું તો જેએલપી પ્રીમિયમ ટુ બેંક 10000 અને યર એન્ડ માં પીએનએલ અપ્રોપ્રિએશન ડેબિટ ટુ જેએલપી રિઝર્વ 10000. તો જેએલપી એકાઉન્ટ માં કેટલા હોય? 10000. જેએલપી રિઝર્વ માં કેટલા હોય? 10000. જેએલપી એકાઉન્ટ એસેટ બાજુ આવે, જેએલપી રિઝર્વ કઈ બાજુ આવે? બરાબર. પણ જો તમે જેએલપી ને એસેટ તરીકે ટ્રીટ કરતા હો તો જેએલપી બેલેન્સ શીટ માં કઈ વેલ્યુ થી આવી જોઈએ? સરેન્ડર વેલ્યુ. પહેલું વર્ષમાં સરેન્ડર વેલ્યુ 0 છે. બરાબર. તો જેએલપી એકાઉન્ટ માં તો 10000 હતા. તો આ 10,000 શું કરવા પડે? રિટર્ન ઓફ કરવા. અને જો તમે ખાલી જેએલપી ને એસેટ તરીકે ટ્રીટ કરતા હો ને તો રિટર્ન ઓફ ક્યાં થાય? પણ અહીંયા તો તમે જેએલપી માટે શું ઊભું કરેલું છે? રિઝર્વ ઊભું કરેલું. ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી તો ઊભું કર્યું છે કે જેએલપી ની બેલેન્સ માં કોઈ ચેન્જીસ આવશે તો હવે પીએનએલ ને અડશું નહીં, ઈ રિઝર્વ માંથી ટ્રાન્સફર. તો આ 10,000 ક્યાં રિટર્ન ઓફ કરવાના? રિઝર્વ ની સામે. એટલે જેએલપી રિઝર્વ ડેબિટ થાય અને જેએલપી એકાઉન્ટ શું થાય? ક્રેડિટ. 10000 રૂપિયા. તો જેએલપી રિઝર્વ ની બેલેન્સ શું થઈ જાય? 0 અને જેએલપી ની બેલેન્સ શું હોય? 0. આ બે હંમેશા મેચ થાય. જેટલું જેએલપી હોય ને એટલું જ એનું શું હોય? રિઝર્વ. કારણ કે રિઝર્વ એના માટે જ બનાવ્યું. એટલે આપણે જે સેકન્ડ મેથડમાં જેએલપી ની એક્સેસ બેલેન્સ જે પીએનએલ માં લઈ જતા હતા એની જગ્યાએ થર્ડ મેથડમાં ચેન્જ શું છે કે એને આપણે રિઝર્વ ની સામે ઉડાડતા. પીએનએલ માં નથી લઈ જવાનું, રિઝર્વ સામે. રિઝર્વ આપણે એવરી યર ઊભું કરશું જેટલું આપણે પ્રીમિયમ ભર્યું. હવે સેકન્ડ યર આવ્યું, 10000 નું પાછું પ્રીમિયમ ભર્યું. એન્ટ્રી શું થાય? જેએલપી એકાઉન્ટમાં કોઈ બેલેન્સ હતી ભાઈ? ઝીરો. હવે જેએલપી એકાઉન્ટમાં ટોટલ કેટલો થાય? યર એન્ડમાં જેટલું પ્રીમિયમ ભર્યું એટલું અપ્રોપ્રિએશન થાય. તો પીએનએલ અપ્રોપ્રિએશન એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી રિઝર્વ 10000. જેએલપી રિઝર્વ એકાઉન્ટમાં કોઈ બેલેન્સ હતી? તો હવે બે એકાઉન્ટમાં કેટલા આવી ગયા?
યર 2 માં સરેન્ડર વેલ્યુ ઓફ JLP 2000 રૂપિયા. તો કેટલા રૂપિયા વધારે છે JLP એકાઉન્ટ? 8000 શું થાય? કોની સામે રિટર્ન ઓફ રિઝર્વ ડેબિટ ટુ JLP. તો હવે JLP એકાઉન્ટ માં કેટલા હોય અને JLP રિઝર્વ માં કેટલા હોય? આ બે કેવી ખરો? ત્રીજા વર્ષમાં પાછા 10000 પે કર્યા. JLP એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો હવે JLP માં ટોટલ કેટલા થઈ ગયા? 12000. યર એન્ડ માં જેટલું પ્રીમિયમ ભર્યું છે એટલું અપ્રોપ્રિએશન 10000 નું પ્રીમિયમ ભર્યું. તો P&L એપ્રોપ્રિએશન ડેબિટ ટુ JLP રિઝર્વ. JLP રિઝર્વ માં કેટલા થઈ ગયા? 12000. ત્રીજા વર્ષમાં JLP ની સરેન્ડર વેલ્યુ સે ફોર એક્ઝામ્પલ 6000. તો કેટલા વધારે છે? 6000 રૂપિયા રિટર્ન ઓફ થાય. પણ ક્યાં રિટર્ન ઓફ થાય? રિઝર્વ ડેબિટ ટુ JLP. તો હવે બે એકાઉન્ટમાં બેલેન્સ કેટલી હોય? 6000. અને ચોથું વર્ષ ચાલુ થયું, એક પાર્ટનર રિટાયર થઈ, તો આ JLP ને શું કરવી પડે? સરેન્ડર કરવી પડે. સરેન્ડર કરો તો કેટલા મળે? 6000 રૂપિયા મળે, જેટલી સરેન્ડર વેલ્યુ. તો JLP ની બુક માં વેલ્યુ એ કેટલી હતી? 6000. મળ્યા કેટલા? 6000. નો પ્રોફિટ. તો ખાલી એક જ એન્ટ્રી બેંક ડેબિટ ટુ JLP. JLP એકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. પણ હજી રિઝર્વ એકાઉન્ટ થઈ ગયું. જે પોઈન્ટ ઓફ વ્યૂ થી રિઝર્વ બનાવ્યું હતું ઈ ભાઈ જ નથી, જન્મ જન્મ કે સાથી. બરાબર. તો ઓબ્વિયસલી એક વયા ગયા તો બીજાએ શું કરવું પડે ભાઈ? વયું જ જવું પડે. અત્યારથી જ બધી ખબર. વેરી ગુડ. તો JLP રિઝર્વ ને પણ શું કરી નાખવું પડે ભાઈ? ઉડાડવું. એટલે જે JLP રિઝર્વ સ્પેસિફિક રિઝર્વ હતું ને ઈ કન્વર્ટ થઈ જાય ફ્રી રિઝર્વ. પણ આપણે તો પાર્ટનરશિપ ભણીએ છીએ, આપણને ખબર હોવી જોઈએ કે જેટલા ફ્રી રિઝર્વ્સ હોય, જો કોઈ રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ થતું હોય, ઈ ફ્રી રિઝર્વ્સ કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય? તો રિટાયરમેન્ટ થયું રીકન્સ્ટિટ્યુશન જ કહેવાય ને. તો આ JLP રિઝર્વ્સ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ બધા ક્રેડિટ થાય અને JLP રિઝર્વ એકાઉન્ટ શું થાય? અંદાજને બાળકો ગજબ. પણ માનો કે આ કયો રાખ્યો તો આપણે ઈ કે વાય તો વાય નામનો ભાઈ ટપકી ગયો તો શું થાય? 1 લાખ રૂપિયા મળે. કેટલા રૂપિયાના 1 લાખ મળે? 6000 રૂપિયાના 1 લાખ રૂપિયા. તો 94000 રૂપિયા શું થયો ભાઈ? પેલા કોના વચ્ચે વેચ્યા? એન્ટ્રી શું થાય? JLP ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ 94000. અને હવે JLP એકાઉન્ટમાં કેટલા હોય? 1 લાખ. એના રોકડા મળે બેંક ડેબિટ ટુ JLP. એટલે JLP થઈ ગયું ક્લોઝ. પણ સામે હજી રિઝર્વ છે. જો એક ગયું તો બીજું એ જવું જ જોઈએ. તો ઈ કોના વચ્ચે વેચાય? ગજબ ગાન બાકી બધાને સમજાવવા આવે છે. પાડી દેવું. બરાબર. તો આની જનરલ એન્ટ્રીઝ કરી જ લેવી જોઈએ કે નહીં? કરી જ જોઈએ. તો પેલા બાળકો જનરલ એન્ટ્રી વાળો ક્વેશ્ચન તો જનરલ એન્ટ્રી વાળો ક્વેશ્ચન કરીએ કે પેલા જો વચ્ચે એક આપણે એન્ટ્રી થયાતા અને આપણે એક પેજ જોયું ત્યાં વેરિયસ મેથડ થી અકાઉન્ટિંગ કરવાનું કીધું, ત્યાં અકાઉન્ટ્સ બનાવવાના પેજ ને છોડાયું બધું.
યાદ છે ને ભાઈ બધાને? આ હતું. જો ભાઈ મેં આવો એક ક્વેશ્ચન લખાવેલો હતો તમને કે જેએલપી ના 1 લાખ રૂપિયા 15/5/2016 આપણે લીધેલી છે. 10,000 નું એન્યુઅલ પ્રીમિયમ છે ને સરેન્ડર વેલ્યુ 0, 4,000 ને 10,000. 19th એપ્રિલે બી રિટાયર્ડ થાય છે ને આપણે વાય રિટાયર્ડ થાય છે અને નેસેસરી લેજર અકાઉન્ટ્સ બનાવવાના છે. અને જો બી ની ડેથ થાય તો શું ચેન્જ આવે? બી ખબર નહીં જવું પડશે. બાળકો આને આ લોકોને નથી સમજાતું. એક જ ભાઈ આવે છે અવાજ, બેકગ્રાઉન્ડ વોઇસ બહુ બધું આવે છે. લોકો બધા બેકગ્રાઉન્ડ માં એટલા ખુખાર બધા કોઈ સમજતા હવે આવ્યો જોજો. અરે એ લોકોને નહીં, તમારા લેપટોપ માંથી કંઈક આવે છે. એ ઓલો પંખો ચાલુ થયો હોય ને એટલે હાલે. જોઈ લે હવે રેડી રહી ગયો ને, કારણ કે પંખાને ઊંચો કરી દીધો. બરાબર છે ને? હવે તો ગણું ને ભાઈ, હું તમારા સ્ક્રીન ઉપર જો આન્સર હશે ભાઈ, આપણે 2 અકાઉન્ટ બનાવવા પડશે જો ત્રીજી મેથડ થી સમ ગણતા હોઈએ. જેએલપી અકાઉન્ટ અને જેએલપી રિઝર્વ અકાઉન્ટ. આન્સર ક્યાં? છે ને બાળકો ઘરે બેઠેલા લોકો ભાઈ 2 અકાઉન્ટ ડ્રો કરવાના છે. પહેલા તમે ડ્રો કરી છે 1 સેકન્ડ સર. થઈ ગયું ને ડ્રો ભાઈ?
તો સૌથી પહેલા કોને પાડ્યો? બોલો આર્યુ ત્રીજું મેથડ નું નામ ભાઈ? તો ભાઈ સૌથી પહેલા 15 જૂન 2015 કે 16 તો 15th મે 2016 ને આપણે પ્રીમિયમ ભરીશું કેટલા રૂપિયાનું? 10,000. તો ટુ બેંક જેએલપી એકાઉન્ટ માં ડેબિટ સાઇડ લખવાનું 15/5/2016 ટુ બેંક 10,000 રૂપિયા. અને આ યર ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2017 ત્યારે જેએલપી રિઝર્વ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે રિઝર્વ ઊભું કરીશું પીએનએલ એપ્રોપ્રિએશન માંથી. ₹10,000 એન્ટ્રી શું થાય? પીએનએલ એપ્રોપ્રિએશન એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી રિઝર્વ. અને હવે તમે આ બે એકાઉન્ટ જુઓ તો એક બાજુ 10,000 ડેબિટ થયેલા છે, બીજી બાજુ 10,000 ક્રેડિટ થયેલા છે. યર એન્ડ માં આપણે આ જેએલપી એકાઉન્ટ ને કેરી ફોરવર્ડ કરવાનું આવે. બાય બેલેન્સ કેરી ડાઉન ઓનલી ₹0 થી આવે. એટલે કોઈ સરેન્ડર વેલ્યુ છે નહીં. તો પછી આ 10,000 રૂપિયા આપણે શું કરવા પડે? રિટર્ન ઓફ. અને રિટર્ન ઓફ કરવા માટે કયા એકાઉન્ટ નો યુઝ કરવાનો છે? જેએલપી રિઝર્વ. એટલે અહીંયા લખવાનું ક્રેડિટ બાજુ જેએલપી માં બાય જેએલપી રિઝર્વ, અને અહીંયા એ જ વસ્તુ જેએલપી રિઝર્વ માં ડેબિટ કરવાની. એટલે 1/4/2017 એ કોઈ બેલેન્સ ના જેએલપી માં હોય ના જેએલપી રિઝર્વ માં હોય. ઘરે બેઠેલા લોકો, બાળકો, યસ સર. પાકું ને? યસ સર. બધાને થઈ ગયું યાર સુધી? કોઈ બાકી નથી ને? હવે પાછી 15th મે આવે ત્યારે પાછું પ્રીમિયમ ભરીએ તો જેએલપી એકાઉન્ટમાં ટુ બેંક જેએલપી ડેબિટ ટુ બેંક 10,000 રૂપીસ. અને યર પૂરું થાય 31 માર્ચ 2018 ત્યારે જેએલપી રિઝર્વ માં આપણે જેટલું પ્રીમિયમ ભર્યું છે એટલા રૂપિયા એપ્રોપ્રિએટ કરીશું. તો એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં 10,000 રૂપીસ આવશે. એટલે જેએલપી રિઝર્વ માં ક્રેડિટ બાજુ લખીશું 31 માર્ચ 2018 by P&L appropriation account 10,000 rupees. ઘરે બાળકો બધાને સેકન્ડ યર માં અહીંયા આપણે ડેબિટ કર્યું ટુ બેંક લખ્યું, અને એ જ રીતે અહીંયા 31 માર્ચ 2018 by P&L appropriation account 10,000.
પાકું છે ને ભાઈ? એ બાળકો યસ સર. તમને કયો છો સર? તમને જ આ લોકો તો સામે બેઠા છે. તો હવે શું થશે ભાઈ? તો કે હવે મારે આ JLP ને કેરી ફોરવર્ડ કરવું છે 31st March 2018 ને, તો બાય બેલેન્સ CD 4000 રૂપિયા છે એની સરેન્ડર વેલ્યુ, જ્યારે અકાઉન્ટ માં તો છે 10000 રૂપિયા, તો વધારાના 6000 રૂપીસ જે છે એ ક્યાં જશે? JLP રિઝર્વ. અને આ JLP રિઝર્વ માં ડેબિટ કરવાના આવે 31st March 2018 to JLP account 6000 અને to balance CD 4000. એટલે 1st April 2018 એ આ અકાઉન્ટ પાછું ઓપન થાય 4000 રૂપીસ થી રિઝર્વ અકાઉન્ટ, અને આપણું JLP અકાઉન્ટ એ ઓપન થાય 4000. આના ઉપરથી તમે શું કહી શકો કે JLP અકાઉન્ટ તો ઈ જ છે જે સેકન્ડ મેથડ માં કરતા, ખાલી ત્યાં P&L લખતા હતા તમે, એની જગ્યાએ અહીંયા શું લખો છો? હવે થર્ડ યર ઓબ્વિયસલી 15/5/2018 બરાબર અગેન પ્રીમિયમ પે કર્યું, એટલે JLP અકાઉન્ટ માં ટુ બેંક 10000 અને યર એન્ડ 31 માર્ચ 2019 જેટલું પ્રીમિયમ પે કર્યું છે એટલા રૂપિયા P&L એપ્રોપ્રિએશન માંથી આવશે. JLP રિઝર્વ માં એટલા રૂપિયા ક્રેડિટ થશે 10000 રૂપીસ બાય P&L એપ્રોપ્રિએશન કાઉન્ટ. તો બે એકાઉન્ટ માં બેલેન્સ જો કેટલી છે? 14000. JLP એકાઉન્ટ ક્લોઝ કરવા માટે સરેન્ડર વેલ્યુ ની જરૂર પડે જે છે 10000 રૂપીસ. તો 31st March 2019 ને બાય બેલેન્સ CD 10000 રૂપીસ, તો કેટલા રૂપિયા વધારે છે ભાઈ? જે ક્યાં લઈ જશું? એટલે આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. ક્રેડિટ બાજુ બાય JLP રિઝર્વ 4000 અને બાય બેલેન્સ CD 10000. સેકન્ડ એન્ટ્રી JLP રિઝર્વ માં આપશું. ડેબિટ સાઇડ 31st March 2019 ટુ JLP અકાઉન્ટ અને ટુ બેલેન્સ CD 10000. અને હવે નેક્સ્ટ યર માં Y નું રિટાયરમેન્ટ થાય છે, તો અહીંયા પેલા એ લખી જ નાખવાનું કે ઇન કેસ ઓફ Y's રિટાયરમેન્ટ. આપણે બે રીતે કહેવાનું છે અને બોલા. એટલે 1st April 2019 ને રિઝર્વ અકાઉન્ટ ની બેલેન્સ ઓપન થશે બાય બેલેન્સ બ્રોટ ડાઉન 10000. ઉપર ટાઇટલ આપી દેવાનું ઇન કેસ ઓફ Y's રિટાયરમેન્ટ. આવું JLP માં પણ કરવાનું. અને 1st April 2019 એ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન
JLP account માં પેલા લખી નાખવાનું in case of wise retirement અને પછી 1/4/2019 to balance brought down 10,000 rupees. આવું જ રિઝર્વ માં પણ કરવાનું. બધાને બાળકો ઘરે એક જ મિનિટ ભાઈ થઈ ગયું છે બધાને ઘરે બેઠેલા લોકો? યસ સર. અને હવે વાય નું રિટાયરમેન્ટ કઈ ડેટે થાય છે? 19 એપ્રિલે. 19 એપ્રિલે રિટાયર થાય તો આ જેએલપી ને શું કરવાની આવે? સરેન્ડર કરો તો કેટલા રૂપિયા મળે? 10,000. તો યા 10,000 તો હતા ને ઈ જ મળે બરાબર. તો ખાલી અહીંયા ક્રેડિટ બાજુ જેએલપી માં લખવાનું આવે 19/4/2019 બાય બેંક અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. 10,000 રૂપીસ ની ખાલી ક્રેડિટ એન્ટ્રી જ કરવાની આવે જેએલપી એકાઉન્ટમાં જો વાય નું રિટાયરમેન્ટ થતું હોય તો. પણ બીકોઝ ઓફ વાય રિટાયર થઈ ગયો છે તો આ જેએલપી રિઝર્વ પડ્યું છે 10,000 જેની હવે કોઈ જરૂર નથી. તો ઓબ્વિયસલી આપણે 19/4 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ XYZ 2:2:1 હતું ને ભાઈ? 4,000 4,000 અને 2,000. ડેબિટ સાઈડ લખવાનું જેએલપી રિઝર્વ માં ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ XYZ 4,000 4,000 2,000 10,000. પણ આ વાય નું રિટાયરમેન્ટ નો થયું હોત એની ડેથ થઈ હોત તોય આ જ એન્ટ્રી હોત કે નહીં? નો હોય આમાં તો ઈ જ હોય. ઓલામાં છે હું તો આની જ વાત કરું. રિઝર્વ માં તો આ જ એન્ટ્રી હોત ને 10,000 ની બેલેન્સ હોત ને. તો આપણે આને આ પાછું લખીને મૂર્ખામી કરાય એની જગ્યાએ જ્યારે તમે રિઝર્વ લખો છો ને અહીંયા ઇન કેસ ઓફ વાઇઝ રિટાયરમેન્ટ ઓબ્લિક બે જગ્યાએ સેમ જ વસ્તુ હોય. જેએલપી રિઝર્વ માં ભાઈ ઘરે બેઠેલા બાળકો ડેબિટ સાઈડ લખવાનું છે ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ XYZ 4,000 4,000 2,000 બધાને લખાઈ ગયું છે ઘરે ઘરે? હેલો સર. Yes. જેએલપી રિઝર્વ માં એન્ટ્રી આપી દીધી ને તમે 10,000 રૂપિયાની? યસ સર. એ બાળકો આનું નથી સમજ એક જ મિનિટ ખાલી એ બાળકો હવે કોઈક બોલો જોઈએ ભાઈ. યસ સર આપી દીધી એન્ટ્રી. તો મેં ઈ કીધું આ લોકોને સમજાવ્યું તમે સમજા દશો કે જો વાય ની ડેથ થઈ હોત તોય જેએલપી રિઝર્વ માં તો 10,000 રૂપિયા જ હોત તો ઈ 10,000 ની એન્ટ્રી સેમ જ કરવાની હતી. એટલે તમે જે ઉપર લખ્યું છે ને જેએલપી રિઝર્વ એકાઉન્ટમાં ઇન કેસ ઓફ વાઇઝ રિટાયરમેન્ટ એના ત્યાં ઓબ્લિક કરીને વાઇઝ ડેથે કરી નાખો કારણ કે બે કેસમાં એન્ટ્રી સેમ જ રહેવાની. જેએલપી એકાઉન્ટમાં આવું થાય નહીં એટલે તમારે જેએલપી ના અંદર ટાઇટલ આપવું પડે કે ઇન કેસ ઓફ વાઇઝ ડેથ. In case of wise death 1/4/2019 to balance brought down 10,000. પણ આ 10 ની સામે તમને કેટલા મળે? 1 લાખ મળે કારણ કે પોલિસી અમાઉન્ટ 1 લાખ.
તો 90,000 નો શું થાય એ જે પાર્ટનર્સ વચ્ચે પહેલા શું થાય તો 19/4/2019 ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ X Y અને Z 90,000 રૂપિયા 36 અને હવે તમને 1 લાખ રૂપિયા મળે બાય બેંક અને અકાઉન્ટ થાય તો જો Y ની ડેથ થઈ હોય તો JLP અકાઉન્ટ માં ડેબિટ સાઈડ તમારે પહેલા પ્રોફિટ ની એન્ટ્રી કરવી પડે 90,000 નો પ્રોફિટ થાય ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 36/36/18 અને ક્રેડિટ બાજુ લખવું પડે બાય બેંક JLP રિઝર્વ માં તો સેમ એન્ટ્રી જ આવે જે આપણે ઓલરેડી કરી જ નાખી હવે બકાપુર તમારો તો હજી લેક્ચર છે ને અંકુર નો લેક્ચર છે કોણ કથા કોણ કરાવતો ઓકે અંકુશના મમ્મી કરવાના શું વાત મને એમ કે તમે લોકો તુરંત કરો તો ઓલીને કઈ આપ્યું જ નથી નંદીને ખાલી પૂજા આને આ સેકન્ડ નંદીની ને ઈએ બેસવાનું કેમ નંદીની તું નથી કરવાની આલો કોઈ ના પાડી દીધી તો બાળકો આજનો સંગાત એટલો જ હતો હવે સત્યનારાયણ ભગવાન માં ભેગા થશે પ્રસાદી તો આવજો